નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4નો ગણિત વિષયનો પાઠ નંબર 6 છે ત્રિકોણ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એ થી, જેમાં પહેલું છે નીચેના વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। જેમાં પહેલું, બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ હોય છે, બધા વર્તુળો સમરૂપ હોય છે, બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય છે, બધા ચોરસ એ પણ સમરૂપ હોય છે। બીજું છે નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપવાનો છે। જેમાં પહેલું, સમરૂપ આકૃતિઓની વ્યાખ્યા, તો કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ છે, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ છે, કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ છે। છઠ્ઠું છે ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવવાનું છે। તો અહીંયા બે આપેલા છે, એમાં સમરૂપ છે તો ના, બાજુઓના ગુણોત્તર સમાન નથી, અનુરૂપ ખૂણા પણ સમાન નથી। કારણ કે જુઓ અહીંયા 1.5 સેમી છે, અહીંયા 2 સેમી છે, તો એના આધાર ઉપર જોઈએ ને અહીંયા 90 અંશના ખૂણા છે। આ બધા ખૂણાઓ, આ જે સામસામેના ખૂણા છે તે લઘુકોણ છે અને આ બે ખૂણા છે તે ગુરુકોણ છે, તો અનુરૂપ નથી, માટે આ સમરૂપ ના કહી શકાય। નીચે આપેલ વર્તુળો એકરૂપ છે કે નહીં તે તમારે કહેવાનું છે। તો ના ભાઈ, એકરૂપ નથી, બે એકરૂપ આકૃતિઓ એકબીજાને બરાબર બદ્ધ બેસતી નથી। સમરૂપ છે તો હા, કારણ બધા વર્તુળો સમરૂપ થાય, કારણ કે બધા સરખા જ દેખાય। આઠમું, સમબાજુ ત્રિકોણની કુલ કેટલી સંગતતાઓ સમરૂપતાઓ હોય છે? તો સમબાજુ ત્રિકોણની કુલ 6 સંગતતાઓ સમરૂપતાઓ હોય છે। નવમું છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતા, એબીસી સમરૂપ પીક્યુઆર માટે ખૂણો એ ને અનુરૂપ ખૂણો કયો છે? તો ખૂણા એ ને અનુરૂપ ખૂણો પી થાય। બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ છે, તે વિધાન ખરું છે કે ખોટું? તો ખરું છે। ત્યાર પછી મિત્રો વિભાગ બી માં બધા જ દાખલાઓ છે। આ દાખલાઓ માટે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે અને લખતું જવાનું છે। વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેવાનો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી।